આજે હું તમારી સાથે શેર કરવાની છું મરચાના ભજીયાની રેસીપી, જે જોધપુરી મિર્ચીવડાના નામથી પણ ખૂબ જ પ્રખ્યાત છે. જ્યારે આપણે ભજીયા ઘરે બનાવીએ ને તો એનું ઉપરનું જે પડ છે ને એ બરાબર નથી થતું, ક્યારેક જાડું ક્યારેક પાતળું, અને અંદરનો જે મસાલાનો ટેસ્ટ છે એ પણ બહાર જેવો નથી આવતો. તો મસાલો આપણે કેવી રીતે કરવો અને ઉપરનું પડનું ખીરું કેવી રીતે બનાવવું એ આજની રેસીપીમાં જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. મેં અત્યારે જે ભજીયા માટેના મરચાં આવે છે એ લીધા છે અને વજનમાં એ 150 ગ્રામ જેટલા છે. તો એને પાણીથી બરાબર સાફ કરી આપણે પહેલા કોરા કરી લઈશું. હવે જ્યારે પણ તમારે ભજીયા બનાવવા હોય ને તો ભજીયા એ જ દિવસે માર્કેટમાંથી લાવવા અથવા તો એકાદ દિવસ જૂના ચાલશે. એને વચ્ચેથી આ રીતે કટ લગાડીને તૈયાર કરી દેવાના. તમારા મરચાં જો વાસી હશે ને તો ભજીયા બરાબર નહીં થાય. તો જ્યારે પણ ભજીયા બનાવવા હોય ત્યારે ફ્રેશ મરચાંનો ઉપયોગ કરવો. હવે ખીરું બનાવીશું તો 150 ગ્રામ મેં મરચાં લીધા છે. તો એની સામે આપણે 1.5 કપ ચણાનો લોટ લેવાનો છે. મરચાંના ભજીયામાં ઉપરનું જે પડ હોય ને થોડું જાડું રાખવામાં આવતું હોય છે. તો બેસન એટલે કે ચણાનો લોટ થોડો વધારે જોઈએ. હવે એની અંદર પાણી નાખી આપણે ખીરું તૈયાર કરવાનું છે. તો થોડું થોડું પાણી એડ કરવાનું છે. 1.5 કપ તમારું ચણાનો લોટ હોય તો એની સામે લગભગ અડધાથી પોણા કપની વચ્ચે પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. પણ પાણી થોડું થોડું નાખવાનું. પાણીની જે ક્વોન્ટિટી છે ને એ ચણાના લોટ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. એટલે અડધા કપથી લઈ અને પોણા કપની વચ્ચે પાણી જોઈશે. હવે એમાં આપણે 1/2 ટીસ્પૂન અજમો એડ કરવાનો છે. મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. તો મેં અત્યારે 1/4 ટીસ્પૂન મીઠું એની અંદર એડ કર્યું છે. આ ખીરાની અંદર આપણે ફક્ત અજમો અને મીઠું જ અત્યારે એડ કરવાના છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી આપણે એને રેસ્ટ આપીશું 5 થી 10 મિનિટ. તો ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ. તો ભરવાનો મસાલો બનાવવા માટે મેં 2 મોટી સાઈઝના બટાકા લીધા હતા જેને મેં બાફી લીધા છે. છાલ ઉતારી આપણે એને મેશરની મદદથી મેશ કરી લેવાના છે. જ્યારે પણ તમે બટાકાને બાફો ને તો પાણી બટાકાની અંદર નહીં એડ કરવાનું, કુકરમાં પાણી એડ કરી તપેલીમાં બટાકા મૂકવાના અને બાફવાના, જેથી એની અંદર મોઇશ્ચર ઓછું રહેશે. અને ઠંડા પડે પછી આ રીતે આપણે મેશરથી મેશ કરી લઈશું. ત્યારબાદ એની અંદર આપણે મસાલો કરવાનો છે. તો મીઠું સ્વાદ મુજબ નાખવાનું. તો મેં અત્યારે 1 ટીસ્પૂન મીઠું એની અંદર એડ કર્યું છે. લીલા મરચાંને મેં બારીક કટ કરીને એડ કર્યા છે. તો મેં 3 નંગ લીલા મરચાં લીધા હતા જેને એકદમ ઝીણા કટ કરી લીધા છે. 1/2 ટીસ્પૂન આપણે એની અંદર હળદર ઉમેરવાની છે. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ખટાશ માટે. આમચૂર પાવડર ના હોય તો લીંબુ ઉમેરી શકો તમે. 1 ટીસ્પૂન એમાં આપણે લાલ મરચું એડ કરીશું. થોડા આપણે આખા ધાણા એની અંદર એડ કરવાના છે. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરવાનો છે. અને 1 ટીસ્પૂન આપણે એની અંદર ધાણા જીરું એડ કરીશું. થોડી બારીક સમારેલી કોથમીર એની અંદર ઉમેરીશું. તો મેં અત્યારે લગભગ 1/3 કપ જેટલી કોથમીર એકદમ ઝીણી સમારી ધોઈને એની અંદર એડ કરી દીધી છે. બરાબર મિક્સ કરી લેવાનું. હવે ઘણીવાર એવું થાય કે બટાકામાં મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય તો આ જે મસાલો છે ને એ તમારો થોડો ઢીલો થાય. તો એવા સમય પર તમારે 2 થી 3 ચમચી ચણાનો લોટ થોડો શેકીને એની અંદર ઉમેરી દેવાના. તો તમારું જે સ્ટફિંગ છે ને એ લૂઝ નહીં પડે, એટલે કે નરમ નહીં પડે. એની અંદર જે પણ મોઇશ્ચર હશે ને એ ચણાનો લોટ એબ્ઝોર્બ કરી લેશે અને તમારું સ્ટફિંગ એકદમ બરાબર થઈ જશે. તો અત્યારે આપણું અંદરનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. મેં ફક્ત ખટાશ નાખી છે, ગળપણ નથી એડ કર્યું, કારણ કે બહારના જે મિર્ચી વડા હોય છે એમાં ગળપણ નથી હોતું. તમને જોઈએ તો તમે ઉમેરી શકો. હવે જે મરચાં આપણે કટ કરીને રાખ્યા છે ને એની અંદર આપણે આ મસાલો ભરવાનો છે. તો જે પણ બીજ આ રીતના છૂટા હોય એને કાઢી લેવાના. આમ તો આ મરચાં મોળા જ હોય છે, પણ ઘણા લોકોને આ બીજ ખાય ને તો એસિડિટીની તકલીફ થતી હોય છે. તો જેટલા પણ બીજ નીકળતા હોય એટલા તમારે કાઢી લેવાના. અને છેક અંદર સુધી મસાલો એકદમ સરસ રીતે આપણે સ્ટફ કરવાનો છે. તો આ પ્રમાણે આપણે બધા ભજીયા ભરીને તૈયાર રાખી દઈશું. તમારા ઘરે જો ગેસ્ટ આવવાના હોય કે પાર્ટી હોય તો તમે આ પ્રમાણે મસાલો ભરી અને મરચાંને રાખી શકો અને ખીરું બનાવીને રાખો. તો ખૂબ જ ઝડપથી તમારા મિર્ચી વડા એટલે કે મરચાંના ભજીયા તૈયાર થઈ જશે. તો બધા જ મરચાંને મેં સ્ટફ કરીને તૈયાર કરી લીધા છે. હવે ખીરું જે આપણું હતું, જે આપણે 10 મિનિટ માટે સાઈડમાં રાખ્યું હતું, એની અંદર આપણે
થોડો ખાવાનો સોડા એડ કરીશું. તો મેં અત્યારે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા નાખ્યો છે. અને ઉપરનું જે પડ છે એ સરસ ક્રિસ્પી બને એના માટે મેં તેલ એની અંદર એડ કર્યું છે. તેલને મેં ગરમ કરવા સાઈડમાં મૂકી દીધું છે. 1 ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. હવે જ્યારે તમે આ ખીરું બનાવો ને તો એને ચેક કેવી રીતે કરવું કે તમારું ખીરું પરફેક્ટ છે. તો આ રીતે ચમચી લઈ અને એને તમે પાછળથી જોશો તો એકદમ સરસ રીતે એ કોટ થઈ જશે, એટલે એનું જાડું લેયર બની જશે. તો આ પ્રમાણે તમારે એને ચેક કરી લેવાનું છે. જો આનાથી પતલું હોય તો થોડો ચણાનો લોટ ઉમેરી દેવાનો અને જાડું હોય તો થોડું પાણી નાખી સેટ કરી લેવાનું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને મરચાંના ભજીયાને તળવા મૂકી દેવાના છે. અને એની ઉપર આપણે ઝારાની મદદથી થોડું થોડું તેલ ઉપર છાંટવાનું છે, એટલે ઉપરનું જે પડ છે ને એ પણ એકદમ સરસ રીતે તળાઈ જાય. અને એક મરચાંનું ભજીયું મૂકો, એ થોડું તળાય ને પછી આપણે બીજું નાખીશું, જેથી એકબીજાની સાથે સ્ટીક ના થઈ જાય. બહાર તમે જુઓ તો એ લોકોનું બહુ જ મોટું કઢાઈ હોય તો એ લોકો એકસાથે ઘણા બધા મરચાંના ભજીયા મૂકી શકે, પણ આપણા ઘરમાં કઢાઈ નાની હોય અને ભજીયાની સાઈઝ મોટી હોય તો આ પ્રમાણે કરશો તો તમારા ભજીયા એકબીજાની સાથે ક્યારે પણ ચોંટશે નહીં. તો થોડા એ તળાઈને પછી બીજું મરચાંનું ભજીયું આપણે તળવા મૂકીશું. અને કઢાઈની જે તમારી સાઈઝ હોય એ પ્રમાણે તમારે મરચાંના ભજીયા તળવા માટે મૂકવાના. તો મારી પાસે અત્યારે નાની કઢાઈ છે તો હું એકસાથે 3 કે 4 જ ભજીયા તળવા માટે મૂકીશ, એનાથી વધારે નહીં એડ કરીએ. કારણ કે જો એકસાથે વધારે ભજીયા નાખી દઈએ ને તો એને તળાવવા માટે પૂરતું તેલ ના મળે તો એ સરસ તળાતા નથી. તો આ પ્રમાણે જો તમે ઘરે મરચાંના ભજીયા બનાવતા હો તો નાની કઢાઈમાં પણ એકદમ સરસ રીતે ભજીયાને તળી શકો છો. અને ગેસની ફ્લેમ છે મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું. સ્લો ફ્લેમ પર તમે તળશો તો ઉપરનું જે પડ છે એમાં તેલ ભરાઈ રહેશે. તો આ બધી નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં ના આવે ને તો પછી મહેનત કરવા છતાં આપણને બહાર જેવું રિઝલ્ટ નથી મળતું. તો અત્યારે આપણા મરચાંના ભજીયા છે ને તળીને તૈયાર થઈ ગયા છે. જે ભજીયાને આપણે સૌથી પહેલા મૂક્યું હતું એ થઈ ગયું છે, તો એને આપણે બહાર કાઢી લઈએ. તો આ જ પ્રમાણે આપણે બાકીના ભજીયા છે એને પણ તળીને તૈયાર કરી લઈશું. હવે મરચાંના ભજીયાને હું તમને અત્યારે તોડીને બતાવીશ તો તમે જોઈ શકશો કે કેટલા સરસ એ બનીને તૈયાર થયા છે. અને તમે જો આ પ્રમાણે તળીને રાખો તો પછી તમે માઇક્રોવેવ અથવા તો તમારી પાસે ઓટીજી હોય તો એમાં પણ તમે એને ગરમ કરીને સર્વ કરી શકો છો. અને તમારે સર્વ કરવા હોય તો આ રીતે વચ્ચેથી તમે થોડો આડો કાપો મૂકશો તો દેખાવમાં પણ એ ખૂબ જ સરસ લાગશે. મરચાંના ભજીયાને મેં ટોમેટો કેચઅપ અને કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટને જરૂર સબસ્ક્રાઇબ કરો.